વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકામાંથી પસાર થતા ભારતમાળા રોડ ઉપર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ. ગુજરાત રાજ્યમાંથી કોલસો ભરી ઉત્તર પ્રદેશ જઈ રહેલ એક ટ્રેલર થરાદ મીઠા રોડ નજીક પહોંચતા જ અચાનક આગની ઝપેટમાં આવી ગયું. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેલરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ટ્રેલરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટરો દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતા ટ્રેલરમાં ભરેલ તમામ કોલસો તેમજ ટ્રેલરનો મોટો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો. જો કે આગની ઘટનામાં ટ્રેલરના કેબિન અને એન્જિનના ભાગ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાની નોંધ સામે આવી નથી, જે એક મોટી રાહતરૂપ બાબત છે. ભારતમાળા રોડ પર સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી હતી, પરંતુ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની સુમેળભરી કામગીરીને કારણે સ્થિતિ ઝડપથી સામાન્ય બની હતી. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને ઝડપથી કાર્યવાહી અને સતર્કતા બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોમાં નિયમિત વાહન ચકાસણી અને સલામત વ્યવસ્થાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.